બ્રહ્મા નારદને કહે છે, નારદ, એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા. ભગવાન મહાદેવને કેવા પુષ્પો અર્પણ કરવાથી કેવું ફલ પ્રાપ્ત થાય છે. બીજી પૂજાનું નામ છે ધાન્ય પૂજા. અનેક ધન ધાન્યોથી ભગવાન શંકરની પૂજા થાય છે. કયું ધાન્ય ભગવાન મહાદેવને અર્પણ કરવાથી કેવું ફલ મળે છે. ત્રીજી પૂજા શંકર ભગવાનની છે ધારા પૂજા. જે વસ્તુની ધાર કરવામાં આવે છે તેને ધારા પૂજા કહેવાય છે. આનું વિસ્તૃત વર્ણન બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે કે નારદ સાંભળો, હું તમને પહેલા પુષ્પ પૂજાનો મહિમા કહું છું. બહુ વિસ્તાર છે, પણ એક શ્લોક બોલી તેનું થોડું દર્શન કર્યા. સ્વયં બ્રહ્મા બોલ્યા છે, કમલે બિલ્વ પત્રે, કમલ પુષ્પ શંકર ભગવાનને અર્પણ કરવામાં આવે. બિલ્વ પત્ર થાય છે, પત્રે તથા શંકર પુષ્પે તથા દેવ. શંખ પુષ્પ મહાદેવને અર્પણ કરાય છે. જે કોઈ બિલ્વપત્ર, કમલ પુષ્પ, શંખ પુષ્પ શંકર ભગવાનને ચડાવે છે તેના માટે વચન આપ્યું છે, લક્ષ્મી કામોચય શિવમ, લક્ષ્મી કામોચય શિવમ. લક્ષ્મી કામના પૂર્તિ થાય છે. જો કોઈ પ્રવચનકારો એમ કહેતા હોય છે કે શિવની પૂજા કરવાથી લક્ષ્મી ન મળે, પરંતુ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન શિવની પૂજા અર્ચન કરવાથી કેવી લક્ષ્મી મળે છે? કામનાઓની પૂર્તિ કરનાર લક્ષ્મી મળે છે. દુનિયામાં લક્ષ્મી મળે, પણ કોઈની કામના ઘણીવાર પૂરી ન પણ થઈ શકે છે. લક્ષ્મી કામોર્ચય શિવમ, શિવ એટલે કલ્યાણ. ભગવાન શિવની સાધનાથી એવી લક્ષ્મી મળે છે જે પરિવારનું કલ્યાણ કરે છે. સારા વિચારો આપનારી, સારી દિશા દેખાડનારી અને આપના માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી શિવ સાધના, શિવ ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. દરેક કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી ભગવાન શિવની ઉપાસનાથી મળે છે, મહાદેવની સાધનાથી પ્રાપ્ત થાય છે. તેથી કોઈ કહે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન મળે, તો એ બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ કૃપા કરે છે અને લક્ષ્મી સ્વયં મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન મહાદેવના ભક્તો પર નિરંતર કૃપા કરનારી વિષ્ણુ પત્ની લક્ષ્મી છે. તો કમલ પુષ્પ, શંખ પુષ્પ, બિલ્વપત્ર, શિવપુરાણમાં વિસ્તૃત વર્ણન છે આ બધા પુષ્પોનું. પારિજાતથી લઈને જાત જાતના ઝેરીલા પુષ્પો, કોઈ પણ રંગના, કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે. કરેણના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ, કનેર, પછી લાલ કરણ હોય, પીળી કરણ હોય, ગુલાબી કરણ હોય, ભગવી કરણ હોય, લાંબા ફૂલવાળી કરણ હોય કે ગોળ ફૂલવાળી કરણ હોય, કર્ણના પુષ્પો શંકર ભગવાનને ચડાવવાથી સંપત્તિને, શાંતિની પ્રાપ્તિ થાય છે. અવસર મળે તો ભગવાન શંકરને કર્ણના પુષ્પોથી શણગારો. ગામડામાં જઈને શિવાલય હોય તો શિવાલયની આજુબાજુમાં કરણો જ વાવેલી હોય ને. લાલ કરણ હોય, પીળી કરણ હોય, લાંબા ફૂલવાળી કરણ હોય, ગોળ ફૂલવાળી કરણ હોય. કરણના પુષ્પો શંકરજીને વહાલા છે. દુનિયાનું એક પણ પુષ્પ ન મળે, ફૂલો ન મળે તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને. આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવો. આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે. દુશ્મનો આપણાથી દૂર જાય, દુશ્મનો આપણાથી પરાજિત થાય, દુશ્મન આપણી સાથે દુશ્મનાવટ ન કરી શકે. તો અવસર મળે તો આંકડાના પુષ્પો શિવજીને ચડાવવા. આંકડાના પુષ્પોનો શણગાર કરી શકાય છે. આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય. આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ આપણે. અનેક પુષ્પોનું વર્ણન કરતા કોઈ એમ કહે છે કે તુલસી પત્ર શિવને ન અર્પણ કરી શકાય, પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે, સાંભળો. ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્યે. તુલસી પત્ર શંકર ભગવાનને ચડાવવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે. અર્ક પુષ્પ શંકરને ચડાવો. અર્ક પુષ્પ એટલે સનફ્લાવર, સૂર્યમુખીના ફૂલો ભગવાન શંકરજીને ચડાવો. દરેક કામનાઓની પૂર્તિ થશે. આ દુનિયાનું કોઈ પણ પુષ્પ, કોઈ પણ ફૂલ ભગવાન શંકરજીને ચડાવી શકાય છે. અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે. જરૂર કોઈ પિતાંબર, શ્વેતાંબર, લીલાંબરનો શણગાર કરે, સોના ચાંદી, હીરા મોતી, કોઈ મુગુટ ચડાવે, જરૂર શોભા લાગે છે, પણ મન સ્વીકારે નહીં. શિવજીને પુષ્પોનો શણગાર હોય જ હંમેશા મન સ્વીકારે છે.
સારું લાગે પણ મન ન સ્વીકારે. શંકરના લિંગ ઉપર મુગટ પહેરેલો હોય તો બહુ શોભે નહીં. ફૂલોનો શણગાર જે શંકરને શોભે છે, અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે, ભગવાન શંકરજી તેના પરિવારને સદગુણથી શણગારે છે. એ છે શંકરની પુષ્પ પૂજા. ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે. જુહીથી લઈને દરેક પુષ્પો, ઝહેરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે. કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે. જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય, કેસરયુક્ત ચંદન હોય, કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે. સુખડને ઘસવી પડે ઓરસા ઉપર. આજકાલ લોકો તૈયાર બધું જ ચડાવી રહ્યા ભગવાનને. એ કેમિકલ છે, ચંદન નથી. ઓરિસા ઉપર તખ્તા ઉપર સુખડનું લાકડું તાકાત લગાવીને ઘસવું પડે છે, ચંદન ઉતારવું પડે છે. એમાં કેસરની 2 પાંખડી ભેરવો એટલે આવો કલર થઈ જાય છે. અને જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ મારા જેમ આવું ત્રિપુંડ કરવું, મન શાંત રહે છે. ચંદન શીતળતા આપે, ચંદન શાંતિ આપે. શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે, પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ ભગવાન મહાદેવને કરે છે, એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે. તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો, અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો, એટલે પૂજારીને એક કામ ઓછું, જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે. પુષ્પો લઈ આવીને પૂજારીને આપો, જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે. અમારા ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરેણ હોય, પોતાની વાડીમાં ફૂલઝાડ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે અને ગામના શિવાલીના પૂજારીને કહે, લ્યો બાપુજી આ ચડાવજો ભગવાન શંકરને. ચંદન ઘસી આપે, પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે. શિવની પૂજા કરીએ જે પુણ્ય મળે છે તેના કરતાં 10 ગણું પુણ્ય કોઈ પૂજારીને પૂજારીની સામગ્રી તૈયાર કરી દેવાથી પ્રાપ્ત થાય છે. ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો, પુષ્પ, બિલ્વપત્ર, ચંદન આદિ જે સામગ્રી હોય તૈયાર કરીને આપો, જેથી કરી પૂજારીને પૂજા કરવામાં થોડી સરળતા રહે. ત્રીજી પૂજા છે ધારા પૂજા, જે વસ્તુની ધાર કરવામાં આવે. જલધારા કરવી આપણું કર્તવ્ય છે. જલધારા હિ કર્તવ્યમ ભક્તિ તત્પરે. જે માનવ ભગવાન મહાદેવને જલ નથી ચડાવતો તે પ્રકૃતિનો ઋણી રહે છે. આ પ્રકૃતિના ઋણમાંથી મુક્તિ લેવા માટે ભગવાન મહાદેવને રોજ જલાભિષેક કરવો જોઈએ. અનેક એવા મહાદેવના ભક્તોના દર્શન કર્યા છે કે જ્યાં સુધી ભગવાન શંકરજીને જલ ન ચડાવે ત્યાં સુધી મુખમાં જલ ન મૂકે. આવા મહાદેવના પરમ ભક્તો છે. જ્યાં સુધી શિવનું દર્શન ન થાય મુખમાં અન્નનો કણ ન જાય. આવા અસંખ્ય ભગવાન મહાદેવના ભક્તો છે. અને ક્યારે ભગવાન શિવજીનું દર્શન કરવા શિવાલય ન જઈ શકો, પરંતુ કોઈ પરમ શિવ ભક્ત હોય એમનું દર્શન કરીએ ને તો મહાદેવના દર્શન કરવાનું જ ફલ પ્રાપ્ત થાય. એ શિવ ભક્તોનો મહિમા છે. ભગવાન શંકરની પૂજા આપ શિવ નામ બોલીને કરી શકો છો, પંચાક્ષર મંત્ર બોલીને કરી શકો છો, પુરુષ સૂક્ત બોલીને કરી શકો છો, રુદ્રી પાઠ બોલીને કરી શકો છો, મહામૃત્યુંજય મંત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય. મૌન બનીને પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે. વિવિધ પ્રકારે ભગવાન મહાદેવની પૂજાનો અનેરો મહિમા છે. ધૃત ધારા હિ શિવ કાર્ય, ઘીની ધારાથી અભિષેક કરવો તો આપણા મનમાં જે કાર્યો વિચાર્યા હોય કાર્યો બધા સફળ થાય છે. કેવલમ દુગ્ધ ધારા, દૂધ ધારાથી ભગવાન શંકરને અભિષેક કરો. શર્કરા મિશ્રિત, દૂધમાં સાકર ભેળવી શિવજીને અભિષેક કરવામાં આવે. જડ બુદ્ધિ વાળો માણસ બૃહસ્પતિ જેવી બુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. સુગંધિત દ્રવ્યોની ધારા છે, દૂધની ધારા, પંચામૃતની ધારા, જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય છે. અભિષેક જેને કહે છે. કેટલી સુંદર પરંપરા ઋષિ મુનિઓની છે. મહાદેવને જ્યારે અભિષેક કરીએ ત્યારે મુખથી મંત્રો બોલાય, વાણી ભગવાન સાથે જોડાય, તનથી પાત્ર પકડે, તન ભગવાન સાથે જોડાય. ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે તો મન પણ જોડાય છે. મન, તન અને વાણીનો સમન્વય સાથે એ શંકરજીનો અભિષેક થાય છે. ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે છે. પાત્ર હાથથી પકડે, તન જોડાય છે, વાણીથી મંત્રો બોલાય છે અને મનથી ધારા સામે ધ્યાન રખાય છે. એ શિવજીનો અભિષેક છે. અસંખ્ય ધારાઓનો, ફળોનો રસ, શેરડીનો રસ, આટલી ધારાનો વિસ્તાર કર્યો છે. પણ આ દરેક ધારા ન કરી શકી. ન સુગંધિત દ્રવ્યોની ધારા, ફળોના રસની ધારા, ન દૂધ ધારા, ન ઘીની ધારા, ન પંચામૃતની ધારા, ન શહેદ મધની ધારા. દરેક ધારાના અભિષેકનું ફલ એક ધારા કરવાથી મળે છે. અલગ 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 ધારાઓ ન કરી શકીએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ઉપર, તો શું કરવું? એક જ ધારા. કઈ ધારા? ભગવાન મહાદેવને ગંગા જલ ચડાવો. એમાં દરેક ધારાઓનું પુણ્ય સમાયેલું છે.
એમાં દૂધ, દહીં, પંચામૃત, મધ, ફલોના રસ, સુગંધિત દ્રવ્ય, આ બધી ધારાઓ શિવજીને ગંગાજલ ચડાવવાથી પ્રાપ્ત થાય છે. બધી જ ધારાઓનું ફલ, સર્વ ધારાઓનું ફલ ધારા ગંગા જલ. તો ભક્તિને મુક્તિ આપે છે. પરંતુ જ્યારે ભગવાન મહાદેવને ગંગા જલથી અભિષેક કરો છો ત્યારે મૃત્યુંજય મંત્ર બોલો એવું વિધાન શિવ પુરાણમાં છે. રામચરિત માનસ તુલસીએ પણ આ વાત કરી છે. ભગવાન મહાદેવને ગંગા જલની ધારા બહુ પ્રિય છે. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ મુક્તિ હો નર પાવા. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ મુક્તિ હો નર પાવા. હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે. ભગવાન મહાદેવની દરેક પૂજાનું ફલ કર્તવ્યામ બ્રાહ્મણાનામ જમ ભોજમ વે રુદ્ર સંખ્યા. 11 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ આ બધી જ પૂજાઓનું ફલ મળે. શિવ પૂજા કરીએ અને જો બ્રહ્મ ભોજન ન કરાવીએ તો કોઈ પૂજાનું ફલ મળતું નથી. રુદ્ર સંખ્યા, રુદ્ર સંખ્યા એટલે 11 બ્રાહ્મણોને ભોજન કરાવો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણ પોતાના ભોજન સ્થાન છોડે નહીં, એ પહેલા તેને ભેટ પૂજા આપવી જોઈએ. ઊભા થવા ન દેવાય. ત્યાં જે જગ્યાએ ભોજન પ્રસાદ લીધો હોય તેને જગ્યાએ હાથમાં ન અપાય, તેના ચરણમાં અર્પણ કરાય. આ રીતે બ્રાહ્મણોની પૂજા કરવી તો જે ફલ પ્રાપ્ત થાય છે. સર્વ કામ હિતાવયહમ, દરેક કામનાઓની પૂર્તિ માટે ભગવાન મહાદેવની અલગ અલગ પૂજા પદ્ધતિ છે. ભગવાન વિષ્ણુજીએ, લક્ષ્મીજીએ કૈલાસમાં ભગવાન શિવ અને સતીનું સુંદર સ્વાગત કર્યું છે. દેવતાઓએ પરિક્રમા કરી છે અને મુહૂર્ત દેવતાઓએ ખૂબ વિવાહની પ્રશંસા કરે છે. કેટલું સુંદર આપણા પુરાણોમાં કહ્યું છે. સતી જે રીતે સાંભળે રીતે દેવતાઓએ ખૂબ મોટા મોટા શબ્દોથી પ્રશંસા કરવા લાગે છે. મહાદેવજી કયા શબ્દોમાં વર્ણન કરીએ. વિવાહમાં ખૂબ આનંદ નહીં, પરમ આનંદ થયો. કથા ઉપરથી શીખવાનું છે. કોઈના નાના મોટાના પ્રસંગોમાં જઈએ તો પ્રસંગોની પ્રશંસા કરીએ. પ્રસંગમાંથી કમી નહીં કાઢીએ, તેની ભૂલ નહીં કાઢીએ. આપણે દેવતાઓ પ્રશંસા કરતા કરતા મુહૂર્ત એકબીજા મળીને કહે બહુ મજા આવી. કેમ? વિવાહમાં લગ્નમાં ખૂબ આનંદ કર્યો. ક્યાં ભોજન, ક્યાં વ્યંજન, ક્યાં વ્યવસ્થા. અને કોઈ નાના માણસના પ્રસંગોમાં જાય ને તો થોડી ઘણી અસુવિધા હોય તો બોલવું નહીં જોઈએ. કોઈના પ્રસંગોમાં જાય તેના પ્રસંગોનો ઉજળા કરવા માટે જાય છે. કોઈના પ્રસંગોની નિંદા કરવા નથી જતા આપણે. કોઈના પ્રસંગોની અંદર દેવતાઓ પાસેથી શીખવાનું આ બધું છે. કોઈના પ્રસંગોને વખોડીએ નહીં. દેવતાઓ મુહૂર્ત પ્રશંસા કરતા કરતા કૈલાસ ધામને છોડી અને જતા રહે છે. શિવ અને સતીનો સુંદર વિચરણ વિહાર છે. વિહાર કરતા શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે આવે છે અને કુંભજ ઋષિ સુંદર સ્વાગત કરે છે અગસ્ત્ય ઋષિ. અને ક્યારેય તમે મહાકાલ જાઓ, ઉજ્જૈન નગરી, શિવપ્રિયા શિવપ્રાણના તટ પર અવંતી નગરી, જેના આનંદનો કોઈ અંત નથી. અવંતી, જ્યાં 84 મહાદેવમાં પહેલું મહાદેવ અગસ્ત્ય મહાદેવ છે. અમારા મનોજપુરીજી ત્યાંના મહંત શરી છે, પુરીનામા છે. અમે જેમ ગીરી, પુરી, ભારતી, વાન, તીર્થ, સાગર, સરસ્વતી, દશનામાની નમો નમઃ. 84 મહાદેવની યાત્રા કરજો. મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે મહાકાલ વનની અંદર, લિંગોમાં સેનાપતિ છે મહાકાલેશ્વર. પણ મહાકાલેશ્વર કરતાં પણ પ્રાચીન, અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો 84 મહાદેવ છે. 84 મહાદેવની યાત્રા થાય છે. પણ ભાગ્યે જ કોઈ ગુજરાતી જતો હોય છે, નહીં વત જતો જ નથી.
એમાં પહેલું જે શિવલિંગ છે અગત્ય મહાત્મા દ્વારા સ્થાપિત શિવલિંગ છે. ભગવાન શંકરજીએ કહ્યું, કુંભજ ઋષિ, સુંદર મધુર મધુરી વાણી સત્સંગ, ભગવાન રામની થોડી કથા સંભળાવો મને. રામ કથા મુનિ બર્જ બખાની, સોની મહેશ પરમ સુખમાની. એક વાત યાદ રાખવી, જે માણસને ભગવાનની કથામાં, ભગવાનના દર્શનમાં, પૂજામાં, અર્ચનમાં, ભગવાનના નામ સ્મરણમાં જેને આનંદ ન મળે એને દુનિયામાં કોઈ જગ્યાએ આનંદ ન મળે. કારણ કે આનંદનું ઠેકાણું જ ભગવાન છે. આનંદનું ઠેકાણું ભજન છે, સ્મરણ છે, જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના દેવ દર્શન તીર્થ યાત્રા. થોડું ઘણું ઘર વ્યવહારનું કામ પૂરું થાય એટલે યાત્રા કરવી જોઈએ. ઘરમાં પૂરું થાય છે. ઘણા માણસો ન 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે, ન 4 ધામની યાત્રા કરે, ન ગોકુલ મથુરાની યાત્રા કરે, ન દ્વારકા સોમનાથની યાત્રા કરે. એક યાત્રા કરે, અંતિમ યાત્રા. એ તો કરવી પડે છે, મજબૂરી છે. અને તેથી અંતિમ યાત્રાને મંગલમય બનાવ્યું હોય તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે યાત્રા કરો. ભારત દેશના 4 ધામની યાત્રા કરી, હિમાલય પહાડના 4 ધામની યાત્રા કરી આપણે. બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી, પંચ કેદાર. અને કોઈ મોટી કોઈ બડાઈ કરતો હોય ને કે અમારા મંદિરો મોટા છે ને, અમારા મંદિરો મોટા છે ને, અમારા મંદિરો આમ છે, અમારા મંદિરો આમ છે, એને કાન ખોલીને કહી દેજો કે આ દુનિયામાં આ ધરતી પર ઊંચામાં ઊંચું કોઈ મંદિર હોય તો મારા મહાદેવનું મંદિર છે. પંચ કેદારમાં એક કેદાર ભગવાન શંકરજી છે. પંચ કેદાર છે, પંચ કેદારનો અદ્ભુત મહિમા છે. શંકરજીથી ઉપર કોઈ મંદિર ન હોય તો કોઈ દેવાલય, કોઈ શિવાલય ન હોઈ શકે. ભગવાન શંકરજીએ કહ્યું કે મને કથા સંભળાવો. કુંભજીએ કથા સંભળાવી છે. ઋષિ પૂછી મને હરિભગતિ સોહાઈ. અંતે કહ્યું, હે કુંભજ ઋષિ, કહત સુનત. અરે કુંભજ ઋષિએ ભગવાન શંકરજીને વિદા, મુનિસને વિદા માગી ત્રિપુરા. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિને પ્રણામ કરી યાત્રા કરે છે. રામજીનું દર્શન થાય, સાથે લક્ષ્મણજી છે. રામજી સુંદર લીલા કરી રહ્યા, ત્રેતાયુગ ચાલી રહ્યો છે. જાડ પાનને પૂછી રહ્યા છે, સુંદર રુદન કરી રહ્યા છે. દિવ્યતાથી ભરપૂર જેમની લીલા છે. ભગવાન શંકરજીએ દર્શન કર્યું છે. ભગવાન મહાદેવે જય જયકાર કર્યો. સતીના મનમાં સંશય થયો છે કે વિશ્વ આખું જેનો જય જયકાર કરે, વળે એ વિશ્વનાથ કોનો જય જયકાર કરે છે. સતીના મનમાં સંશય થયો. ભગવાન શંકરજી સમજી ગયા છે. સતીના મનમાં સંશય થઈ રહ્યો છે. ભગવાન સ્વયં શિવ કહે છે, સતી હું જાણું છું આપના મનમાં ભગવાન રામ પર તે સંશય છે. ભગવાન વિષ્ણુના અંશ છે. એમના રૂપ સ્વરૂપે સુંદર ધરતી પર વિચરણ કરી રહ્યા છે. આ ધરાનું મંગલ કરી રહ્યા છે, જગતને પાવન કરી રહ્યા છે. તમારા સંશયને દૂર કરવા માટે જાઓ, તમે પરીક્ષા કરો, પણ વિવેકનું જતન કરજો. અને સતી ગઈ, સીતાનું રૂપ લીધું છે, રામની સામે ઉભા રહે છે. ભગવાન રામજી, શ્રી રામ અને સતીનો સુંદર સંવાદ છે. શિવ મહાપુર અંતર્ગત બંને સુંદર સંવાદ, એટલા સુંદર સંવાદ. સતીએ કેટલા પ્રશ્નો કર્યા છે ભગવાનને. રામજી વિવેકપૂર્ણ સતીને તેના ઉત્તરો આપ્યા છે. તેને આખી પૂરી કથા છે. શિવ મહાપુર ગ્રંથમાં અનંત કથાઓ છે. અંતે સતી આવે છે. ભગવાન શંકર પૂછે, સતી પરીક્ષા કરી કચ્છોના પરીક્ષા લેની ગોસાય. ભગવાન શંકર સમજી ગયા છે. સત્ય ભગવાન રામનું દર્શન કરીને આવે છે અને સતી જુઠ્ઠું બોલે છે. ભગવાન શંકરજી મન હી મન સતીનો ત્યાગ કર્યો છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે. સતી પૂછવા લાગે, શંકર ભગવાન તમારો જય જયકાર શા માટે દેવતાઓ કરે? શંકરજી મૌન રહ્યા છે. કૈલાસ જઈને આપણે બધી વાતો કરશું. શિવ અને સતી કૈલાસ પહોંચે. સતી પૂછે, પહેલા ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને. 87,000 વર્ષો વીતી જાય. અંતે સતી ક્ષમા માગે છે. ભગવાન શંકરજી નેત્ર ખોલે છે. સતીને કહે, મારી સામે બિરાજો, હું તમને સુંદર પ્રભુની કથા કહું. લગે કહન હરિકથા રસાલા. ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે છે. સતી કથાનું શ્રવણ કરે છે. તે સમય તે હિ કાલ પ્રજેશ નગરમાં દક્ષ મહારાજે યજ્ઞ કર્યો છે. યજ્ઞમાં સૌને આમંત્રણ છે, નિમંત્રણ છે, પણ શિવને નિમંત્રણ નથી, એટલે સતીને પણ નથી. દેવતાઓ જવા લાગે છે. સતી પ્રશ્નો કરે છે કે ભગવાન મહાદેવજી, આ દેવતાઓ ક્યાં જાય છે? શંકરજી કહે, સતી કોણ ક્યાં જાય ને કોણ ક્યાંથી આવે ને કોણ શું કરે છે, એમાં જીવન પણ ઓછું પડી જશે. તેથી પ્રભુની કથા સાંભળો. ને આપણા સૌનો આવી જ હાલત છે. કોણ ક્યાં જાય ને કોણ શું કરે છે ને કોણ આમ કરે ને તેમ કરે. દુનિયા આખીની પંચાયત કરવાવાળા માણસો આપણે એટલે તમે મંડપમાં બેઠા નહીં, તમે સૌ તો ડાયા માણસો છો.
પહેલાં તો કોઈની નિંદા કરવા માટે કોઈના ઘરે જવું પડતું હતું, નિંદા કરવા માટે કોઈના ચોરે જવું પડતું હતું, કોઈના પગથિયે બેસવું પડતું હતું, કોઈની નિંદા કરવા માટે કોઈ માણસને મળવું પડતું હતું. હવે તો લોકો ઓનલાઈન નિંદા કરે છે. એ રસોઈ બનાવતા બનાવતા નિંદા કરતા હોય છે. અરે ભાઈ, નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. જો જીવનને સુંદર બનાવવું હોય અને તમારે રોજ માટે સુંદર રહેવું હોય તો કોઈની ગંદી વાત ન કરવી, કોઈની નિંદા ન કરવી. એટલી પ્રતિજ્ઞા તો કરી. દુનિયા સુધરે કે ન સુધરે, પણ આપણે જેટલા જગા બાપાના સાનિધ્યમાં બેઠા એટલા જો સુધરી જાય તો આપણી દુનિયા તો દિવ્ય બની જાય. બીજાની બનવી હોય તો બને, પણ આપણી દુનિયા તો દિવ્ય બને જ. આજથી આપણે તમાકુ ખાવાનું છોડી દઈએ, માવો ખાવાનું છોડી દઈએ, બીડા ફૂંકવાનું છોડી દઈએ, આપણે નહીં ખાવાનું છોડી દઈએ, કોઈની વ્યર્થ વાતો છોડી દઈએ, વ્યર્થ વિચારો છોડી દઈએ, તો કેટલો જીવનનો સમય તમને આનંદ કરવા માટે મળે છે. ભગવાન શંકરજીએ સતીને કહ્યું, કથા સાંભળો, નહીં મને કહો ક્યાં જાય. શંકરજી પૂરી વાત કરી કે તમારા પિતાએ થોડું સમજવામાં ભૂલ કરી છે, મેં અનાદર નથી કર્યો, તો પણ એવું સમજી બેઠા છે કે શંકરજી મારો અપમાન કર્યું છે. અપમાન કરવું મારો સ્વભાવ જ નથી. અને પૂરા શિવજીના ચરિત્રમાં મહાદેવે કોઈ દિવસ કોઈનું અપમાન નથી કર્યું. મહાદેવે કોઈ દિવસ કોઈના માટે કપરા શબ્દો નથી બોલ્યા. શંકરજી જેવા કોઈ દુનિયામાં દેવ નથી. ગુણાતીત, ગુણાધાર, ગુણબીજ એ શિવ છે. પૂરી દુનિયાને પૂરો વિશ્વ ભેગો થાય તો પણ શંકર ભગવાનમાંથી એક પણ દુર્ગુણ કોઈ શોધી ન શકે એવા શંકર ભગવાન છે. ભગવાન શંકરજી સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર પહેરીને શિવજી શ્રેષ્ઠ નથી. શિવજી પોતાના ગુણોથી શ્રેષ્ઠ છે. શિવજી પોતાના સમર્પણ, તપ, સાધના, યોગ સાધના, આદિ યોગી ભગવાન શિવ, એમથી જ ભગવાન શિવજી દિવ્ય છે. ઉદારતાથી ભગવાન શિવ મહાન છે. કંજૂસ માણસ કોઈ મહાન ન બની શકે. ઉદાર માણસ હંમેશા મહાનતાને પ્રાપ્ત કરી શકે છે. શિવજીએ ના કહી સતી નથી જવું, તો પણ સતી જવા માટે તૈયાર થયા. અગણિત ગણોને સતીની રક્ષા માટે પ્રજેશનગરમાં મોકલે છે ભગવાન શંકરજી. અગણિત ગણોને સતી પ્રજેશનગરમાં પ્રવેશ કરી છે. નગરના માણસો અપમાન કરવા લાગે, નગરના માણસો અનાદર કરવા લાગે, સતીને જોઈને નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે. નગર એનું એ છે, સતી એની એ છે, રસ્તાઓ તેના તે છે, નગરના માણસો પણ તેના તે છે, પણ વ્યવહાર બદલી ગયો છે. અને યાદ રાખો, સમાજમાં તમને બહુ ફૂલના હાર લોકો પહેરાવા લાગે ને, ત્યારે ફૂલના હાર પહેરાવનારા માણસો તો આપણને હાર અપાવવા માટે સામે ઊભા હોય છે. એ જ નગર હતું. દક્ષપુત્રી સતી જ્યારે તપ કરીને આવે ત્યારે નગરના લોકો પુષ્પની વૃષ્ટિ કરતા હતા. એ સતી છે. અમારા રાજાની પુત્રી તપસ્યા કરીને આવે છે, અમારા નગરનું ગૌરવ છે. સતીનો જય જયકાર. સતી જે માર્ગમાં જતી હતી પુષ્પની વૃષ્ટિઓ થતી હતી. એ જ નગરના લોકો છે. એ જ નગરના રોડ છે, એ જ નગરના રસ્તાઓ, એ જ દક્ષ મહારાજની નગરી. એ સતી છે, કોઈ બદલ્યું નથી. વ્યવહાર બદલી ગયો છે. અને માણસનો વ્યવહાર ક્યારે આપણા પ્રત્યે બદલે એનું કાંઈ નક્કી નહીં. એટલે દુનિયાની વાહ સામે બહુ જોવું નહીં, અને કોઈ આપણા માટે ગંદા શબ્દો બોલે તો પણ જોવું. પણ એક વાત મહામંત્રની જેમ યાદ રાખજો, ક્યારે આપણી નિંદા કોઈ કરે, આપણા માટે ક્યારે ગંદા શબ્દો બોલે તો આપણા માટે ગંદા શબ્દો નથી બોલતો, એ આપણા માટે નિંદા નથી કરતો. એના બાપ દાદાની ઓળખાણ આપે છે કે અમારા બાપ દાદાએ આવા સંસ્કાર અમને આપ્યા છે. બધા જ આવી રીતે બોલવાના સંસ્કારો અમને આપ્યા છે. એના બાપ દાદાની ઓળખાણ, તેના ખાનદાનની ઓળખાણ છે. ડાયો માણસ કોઈ દિવસ બીજા માટે નબળું ના બોલે. સતીનો અનાદર થયો છે, તો પણ સતીનો પગ ભારે થયો. પિતાના આંગણે જાય છે. માં વીરણી પોતાની પુત્રીની રાહ જોવે છે, કારણ કે માં છે ને, દીકરી સાસરે ગઈ હોય તો માને દીકરીની બહુ ચિંતા હોય. માને તો દીકરીની ચિંતા હોય, પણ માં કરતા 10 ગણી ચિંતા દીકરીના બાપને હોય છે. અને તમારા ઘરમાં કોઈની દીકરી પુત્ર વધુ બનીને આવ્યો હોય ને, અને પુત્ર વધુને જ્યારે દુઃખ આપો છો ને, ત્યારે એ દીકરીનો નિહાપો લાગે કે ન લાગે, પણ એના બાપનો નિહાપો જરૂર લાગે છે. આપણું કુળ ઉજ્જડ થઈ જાય છે. તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવ્યું કોઈની દીકરી, તો તેને ખૂબ સાચવજો, ખૂબ લાગણીને, પ્રેમ અને હેત અને માન સન્માનથી રાખજો. કોઈ બાપનું હૃદય છે, કોઈ બાપના હૃદયનો ધબકાર છે. માં અને દીકરી હેત અને પ્રેમથી એકબીજાના ખંભા પર માથું નાખી અને ખૂબ પ્રેમથી મળે છે. અને માતા વીરણી ધીમેકથી કહે છે, બેટા પુત્રી સતી, તને તારા પિતાએ નિમંત્રણ નથી આપ્યું, પણ મને ભરોસો હતો દીકરી તું તો જરૂર આવીશ જ. જા બેટા સતી, યજ્ઞનાળના દર્શન કર અને જલ્દી પાછી આવ. આપણે મા દીકરી બેઠા બેઠા સુખ ને દુઃખની વાતો કરીએ. અને સાસરે ગયેલી દીકરી ક્યારે પિયરમાં આવે ને, તો ભોજાઈઓને ભાભીઓને મારી પ્રાર્થના છે
તે મા દીકરીને શાંતિથી બેસવા દેજો ને મીઠી મીઠી વાતો કરવા દેજો, એકબીજાના કોઠા ઠાલવવા દેજો. એમ કહેજો નંદબા તમે આવ્યા છો ને તો રસોઈ હું બનાવીશ, ઘરનું કામ બધું હું કરીશ, બા તમારે જ કાંઈ કામ નથી. મા દીકરી બેસો ને સરસ વાતો કરો. પણ ભાભીને તેમ જ થાય કે આ મારી જ વાતો કરશે બે જણી. નહીં નહીં, એ તો એમના અંતરના હૃદયના ઉદ્ગાર ઠલવતા હોય છે. માં વીરણીએ કહ્યું કે જા બેટા પુત્રી સતી જલ્દી આવ, આપણે સુખ દુઃખની વાતો કરીએ. પણ માને ખબર થોડી છે કે સતીની છેલ્લી મુલાકાત, સતીની અંતિમ મુલાકાત છે. સતી યજ્ઞનાળના દર્શન કરવા જાય છે, જીવનભર પાછા નથી ફરવાના. એ માં વીરણીને ખબર નથી, એમ આપણને પણ ખબર નથી કે આપણા જીવન માર્ગમાં જે માણસ મળે છે બીજી વાર મળવાનો નહીં મળવાનો શું ખબર. તેથી જીવન માર્ગમાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો, મધુર વ્યવહાર કરો, માન સન્માન સાથેનો વ્યવહાર કરો. બાકી મનની મનમાં રહી જાય. ઘરેથી આપણો દીકરો, પતિ કે પિતા કોઈ પણ ઘરથી વિદાય લેતો હોય, પ્રસન્ન મુખમુદ્રાથી વિદાય કરો. ઘરની બહાર પગ મૂકીને પાછો ઘરે આવવાનું આપણને ખબર નથી. રાત્રે પોતપોતાના ઓરડામાં સુવા જાઓ, દરેક સાથે સમાધાન કરી લો, ક્ષમા યાચના કરી લો, વાતનું વાવેતર ન કરો. કારણ કે રાત્રે માણસ સૂઈ ગયો, સવારમાં ઊભો થાય ને એ તો મહાદેવની કૃપા હોય તો સવારમાં માણસ ઊભો થઈ શકે છે. બાકી રોજ માટે સૂતો રહે, એવા અનેક સૂતા રહે છે. સવારમાં આંખ ખુલે એટલે ભગવાનને આભાર વ્યક્ત કરો, ભગવાન તે મને નવો દિવસ જીવવા માટે આપ્યો છે અને સુંદર મને દિવસ આપ્યો છે, તો સારા દિવસોમાં સારું કાર્ય કરીશું, સારું કામ કરી, કોઈના માટે સારું બોલીશ, સારું જીવીશ. કોઈને મદદ નહીં કરું પણ કોઈને નડીશ તો નહીં જ ભગવાન, એ હું ખાતરી આપું છું. આને જીવન કહેવાય છે. સતી ગઈ યજ્ઞ નારાયણના દર્શન. શિવજીનું કોઈ સ્થાન નહીં, મહાદેવનું કોઈ સ્થાન નહીં. પિતાજીને કહે છે પિતાજી આ શું કર્યું તમે? આપને જાણ છે યજ્ઞનું ફળ શિવ આપે છે, જજમાનનું કલ્યાણ મહાદેવ કરનાર છે, તમે જાણો છો? પુષ્પદંત મહારાજે બહુ સરસ વાત કરી છે. આમાં જે મહાદેવના ભક્તો તેને ખબર હોય, કૃતો સુપ્તો જાગ્રતો, ક્રતો સુપ્તો જાગ્રત ત્વમસી ફલ યોગે ક્રતુમલા ક્વ કર્મ પ્રદ્વસ્તમ ફલતિ પુરુષારાધન મૃતે. સતી કહે છે મહાદેવ ફળ આપનારા છે, જજમાનનું મંગલ કરનારા છે, યજ્ઞમાં શિવ નથી. દક્ષ મહારાજ પોતાના પુત્રનો અનાદર કરે છે. દીકરાનું ક્યારે અપમાન થાય ને તો દીકરો સહન કરી શકે છે, પણ ભૂલથી દીકરીનું અપમાન ન કરવું. દીકરીને બહુ દુઃખ લાગે છે. દીકરીના મા ઉપર જરૂર પ્રેમ હોય, પણ દીકરીનો સ્વભાવ છે મા કરતા વધારે 10 ગણો પ્રેમ દીકરી હંમેશા પિતાને કરતી હોય છે. અને બહુ હૃદયથી વાત કરું છું, સાધુ છું. દરેક મા બાપને મારી હૃદયની એક પ્રાર્થના છે, તમારી દીકરીઓને તમે સાચો પ્રેમ આપતા હશો ને તો તમારી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવાની છે, કંઈ ભૂલી નહીં પડે દીકરીઓ. તેથી ઘરમાં દીકરીને આદર મળવો જોઈએ, દીકરીને પ્રેમ અને લાગણી મળવી જોઈએ. ખુલ્લા દિલથી દીકરી તમારી સાથે કાંઈ વાતો કરી શકવી જોઈએ. નો ડિસ્ટન્સ. શા માટે દૂરી રાખવી જોઈએ? સતીને યાદ આવ્યું દક્ષ મહારાજ જ્યારે સૌનો અનાદર કરશે, શિવનો અનાદર, હવે મારી લીલાનો અંત, હવે પૂર્ણ થશે મારી લીલા. સતી યોગાગ્નિ પ્રગટ કરે છે અને સતીનો અંતિમ શ્વાસ, સતી મરત હરિસન બરુ માગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. શંકરજીને યાદ કરતા સતી પોતાના દેહને શાંત કરે છે, હરિની પાસેથી વરદાન માગે છે. ભૃગુ ઋષિએ દક્ષ મહારાજને સમજાવ્યા, દક્ષ મહારાજ મેં તમને કેટલું કહ્યું, આમાં શિવ નથી, તમારો યજ્ઞ પૂર્ણ નહીં થાય. કલ્યાણ જરૂરી છે, સૌનું હિત જરૂરી છે. અને ભગવાન શંકરજીને કૈલાસમાં જાણથી ભગવાન શંકરે જટા પછાડી નથી. ઘણા લોકો બોલે શંકરને જટા પછાડવાની શું જરૂર છે? જટામાંથી લટ ખોલે છે. વીરભદ્રને પ્રગટ કર્યા છે, કાલીને પ્રગટ કરી છે. શંકરજી જટા લટમાંથી, ઘણા લોકો કે જટા પછાડે. અરે ભાઈ, અને ભગવાન મહાદેવ આજ્ઞા કરે, જાઓ દક્ષિણને દંડ કરો, એનો અભિમાન મિથ્યા કરો. હુંકાર કરતા આકાશ માર્ગે વીરભદ્રજી આવે છે, લલકાર કરે છે. હવે ભૃગુ ઋષિ કહે છે, દક્ષ આ શંકરજીનો કોપ છે, તમારી કોઈ રક્ષા નહીં કરી શકે. જોત જોતામાં વીરભદ્ર આવે છે. દક્ષ મહારાજ વીરભદ્રનું યુદ્ધ થાય છે અને યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધડથી મસ્તક અલગ થાય, યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થાય છે.
ભૃગુ ઋષિએ જોયું, એક તરફ સતીનું શબ, દૂસરી તરફ મસ્તક, દક્ષનું ધડ. સૌ જે નિમંત્રણને માન આપીને આવેલા સૌ મહેમાનો, ઋષિ મુનિઓ સૌ જતા રહે. ભૃગુ ઋષિ, દક્ષ મહારાજનો ગુરુ છે ભૃગુ. આમાં ઘણાનો ગોત્ર પણ ભૃગુ હોય છે. મારું ગોત્ર પણ ભૃગુ ઋષિ છે. ભૃગુએ ભગવાનને પ્રાર્થના કરી, મહાદેવ, દક્ષ મારો સાધક છે, દક્ષ મારો આશ્રિત છે. દક્ષે ભલે ભૂલ કરી ભગવાન, એના વતી હું તમને ક્ષમા માગું છું. જેવી રીતે કાકભૂષણજી માટે સદગુરુને પ્રાર્થના કરી, મહાકાલેશ્વરને, નમામિ શમશાન નિર્વાણ રૂપમ આપણને પ્રાપ્ત થયું. ભૃગુ ઋષિએ પ્રાર્થના કરી છે અને ભગવાન મહાદેવનો પ્રાગટ્ય થાય. ભૃગુ, ભગવાન મારા દક્ષને જીવિત કરો. જાઓ મસ્તક લઈ આવો. અજમસ્તક બકરાનું મસ્તક લાવે છે અને દક્ષ જીવિત બને છે. પશુ મસ્તક દ્વારા દક્ષ ભગવાન શિવને સ્તુતિ કરે છે, ભગવાન મને ક્ષમા કરો. જ્યાં સુધી માણસનો મસ્તક હતો ત્યાં સુધી દક્ષ મહારાજે શિવની સ્તુતિ ન કરી. પશુ મસ્તક થયું ત્યારે શિવની સ્તુતિ કરવા રહ્યા છે. અને શંકરજીનો પહેલો વિરોધ કરનારો કોઈ હોય તો દક્ષ છે. વિષ્ણુની પદ્મનાભ પ્રતિમાનું આવરણ કરવાનું હતું, અનાવરણ મૂર્તિનું કરવાનું હતું. પદ્મનાભ વિષ્ણુના નાભીમાંથી કમલ પ્રગટ થઈ રહ્યું છે એવી એક સુંદર પ્રતિમા પહેલી દક્ષ મહારાજે નિર્માણ કરી. ઋષિઓને મૂર્તિનું આવરણ કરવા માટે નિમંત્રિત કર્યા અને જ્યારે પડદો પટ ખોલવામાં આવે છે, ઋષિ મુનિઓ બધા નીચે જોઈ જાય છે. ત્યારે દક્ષ મહારાજ કહે છે, ઋષિ મુનિઓ, પદ્મનાભ મારા ઈષ્ટ ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. આખા વિશ્વની અંદર કોઈ જગ્યાએ આવી પદ્મનાભ પ્રતિમા નથી. પ્રતિમાનું આવરણ થાય છે ભગવાન વિષ્ણુની મૂર્તિ, અને તમે સૌ કેમ દર્શન નહીં કરતા, નીચે દ્રષ્ટિ કરો છો? ત્યારે ઋષિ મુનિઓ મત આપ્યો હતો કે દક્ષ મહારાજ, જ્યાં સુધી વિષ્ણુની સાથે શિવલિંગ ન હોય ત્યાં સુધી પદ્મનાભ પ્રતિમા અધૂરી કહેવાય, જેથી આ દર્શનીય નથી. એ પહેલો વિરોધ કરનાર દક્ષ મહારાજ. અને હવે પશુ મસ્તક દ્વારા દક્ષજી ભગવાન શિવની સ્તુતિ કરે છે, એ મહાદેવ મને ક્ષમા કરો. નમામિ દેવં વરદં વરેણ્યં નમામિ દેવં ચ સદા સનાતનં નમામિ દેવાદિમપીશ્વરં હરં નમામિ શંભો જગદેકબંધો નમામિ વિશ્વેશ્વર વિશ્વરૂપં સનાતनं બ્રહ્મ નિજાત્મરૂપં નમામિ સર્વં નિજભાવગમ્યં વરં વરેણ્યં વરદં નતોસ્મી વરં વરેણ્યં વરદં નતોસ્મી. ભગવાન શિવજી કહે, દક્ષ મહારાજ વરદાન માગો. અપરાધ કર્યો છે તો કે વરદાન માગો. જેને આરાધન કર્યું હોય એને તો વરદાન માગવાનું કહે. હવે અપરાધ કર્યો હોય તેને વરદાન માગવાનું કહે છે. વરદાન માગવાનો કોનો અધિકાર? જેને આરાધન કર્યું છે. આને તો અપરાધ કર્યો છે. એ શિવ છે. અને એક વાત યાદ રાખજો હૃદયથી, મહાદેવથી ડરવાની જરૂર નથી. ક્યારેય પણ શિવજીના દરબારમાં કાંઈ પણ આપણાથી ભૂલ થઈ જાય, મારો શંકર દંડ ના આપે. ક્ષમાની મૂર્તિ છે શંકર, ક્ષમાની મૂર્તિ. ક્ષમાનું ધામ છે. એક ભૂલો નહીં કરવી નહીં જોઈએ, પણ એક ભૂલની હજારો ભૂલો થઈ જાય. શંકરજી કોઈ દિવસ કોઈને દંડ ના આપે. એ મહાદેવ છે. અને શંકરજીથી ડરાવે લોકો. ક્યારેય પણ મહાદેવના દરબારમાં ક્યારેય પણ અજાણતા મહાદેવની પૂજા કરી પેલા રુદ્ર નામના ભીલે, જે મહાશિવરાત્રિના મહાત્માની કથા છે. તામિલી ગ્રંથોમાં તો એવી ભગવાનની કથા છે, કથા સમજવા માટે આપણી બુદ્ધિ અટકી જાય છે. આવી રહસ્ય ભરેલી કથાઓ છે. આ શિવ છે. ક્ષમા નિધાન છે, ક્ષમાનું ધામ છે. અને વીર કોને કહેવાય? શત્રુઓને ક્ષમા આપે. આને વીર કહ્યો છે. ક્ષમા ભૂષણમ, વીર ભૂષણમ ક્ષમા. ક્ષમા માફ કરી દે.
હાલ્યા કરે, થયા કરે. અનેક વસ્તુ યાદ રાખવી. કોઈ આપણું ખરાબ કર્યું હોય ને, ભગવાનને પ્રાર્થના કરવી, એનું ભગવાન સારું કરજો. અને એટલી વાત દિલ ખોલી યાદ રાખજો, જ્યારે કોઈના માટે આપણે ખરાબ વિચારી રહ્યા છીએ, ત્યારે એમનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તેથી જો સુખી થવું હોય તો સૌ માટે સારું વિચારો. આપણા શત્રુઓ હોય એના માટે પણ સારું વિચારો. હવે શંકર ભગવાન એ જ કહેવા માંગે છે. દક્ષ મહારાજને કહે છે, દક્ષ, આજે એક વાત મહામંત્રને જેમ યાદ રાખજો, જેવો વર્તાવ આપણે બીજા સાથે કરીએ છીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય છે. તે સૌ માટે સારો વ્યવહાર કરો. કોઈને દુઃખ થાય એવો વ્યવહાર આપણે ન કરવો જોઈએ. કોઈને દુઃખ થાય તેવા શબ્દો ન બોલવા જોઈએ. આ શ્લોક મહાદેવ બોલ્યા છે. પરમ યમ યમ વાવિસ્મરણં ભાવં પરમ દેવેષ્ટિ પરેશાન. ભગવાન શંકરજી કહે છે, પરમ દેવેષ્ટિ પરેશાન. ભગવાન મહાદેવ કહે છે. આ દક્ષ મહારાજને કહ્યું છે, હે દક્ષ, જેવો વર્તાવ બીજા સાથે કરશું એ વર્તાવ આપણા માટે ફલિત થશે. એ દક્ષ, આ બ્રહ્માંડનો પ્રારંભ આકાશમાંથી નથી થતો. આ બ્રહ્માંડનો પ્રારંભ પાતાળમાંથી નથી થતો. આ બ્રહ્માંડનો પ્રારંભ કોઈ દિશા અનદિશામાંથી નથી થતો. આ બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં તમે ઊભા છો, જ્યાં તમે બેઠા છો, જ્યાં તમારું સ્થાન છે, તે સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રારંભ થાય છે. તેથી દક્ષ મહારાજ, જે કાંઈ બોલશો એ તમારાથી શરૂ થશે. જે કાંઈ વિચારશો એ તમારાથી શરૂ થશે. તેથી સારું વિચારો, સારું બોલો, સારો વ્યવહાર. આપણે કોઈને શ્રાપ આપીએ ને, ત્યારે જેને શ્રાપ આપીએ એનું તો અહિત થાય કે ન થાય ખબર નથી, પણ શ્રાપ આપનારનું તો અહિત એ સમયે થવા લાગે છે. ભગવાન શંકરજી દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ, ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ જ એ છે. ઓમ એટલે સમગ્ર બ્રહ્માંડ. નમઃ નમસ્કાર. શિવ અને શિવાય પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો. બ્રહ્માંડના કલ્યાણનો જે ભાવ રાખે છે તેનું સર્વપ્રથમ કલ્યાણ થાય છે. તેથી ઋષિ મુનિઓએ આપણે મહામંત્ર આપ્યો છે, સર્વે ભવંતુ. ભારત નહીં, સર્વે ભવંતુ, પૂરું ભવન. સૌને સુખ થાય, સૌનું કલ્યાણ થાય. કેટલી સુંદર વાત કરી છે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. સૌને આરોગ્ય મળે, નિરામય. સૌને આરોગ્ય મળે, સૌનું સુખ મળે, સૌનું સારું થાય. ઋષિ મુનિ ભગવાને શું કહ્યું? નહીં, તમે કહો એમ ન થાય. સૌને સુખ ન મળે, સૌને આરોગ્ય ન મળે, પણ કોને મળે? દૂસરી પંક્તિ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. જેનો ભદ્ર ભાવ હોય, ભદ્ર દ્રષ્ટિ હોય, ભદ્ર વાણી હોય. અભદ્ર નહીં, અભદ્ર દ્રષ્ટિ, અભદ્ર ભાવ, અભદ્ર વિચાર, અભદ્ર વાણી, અભદ્ર વ્યવહાર, દુનિયામાં કોઈ તેને સુખી ન કરી શકે. તેથી કહ્યું, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. મહાદેવજી દક્ષ મહારાજને કે, દક્ષ મહારાજ, આજથી સંકલ્પ કરો, કોઈની સાથે વ્યવહાર ન કરો. આપણા વ્યવહારથી કોઈ માણસને દુઃખ થાય. દક્ષ હાથ જોડીને કહે છે, મહાદેવ, એક પ્રાર્થના, મારા જેમ તમારો કોઈ અપરાધ કરે, શું અપરાધ? માતૃ પિતૃ અપરાધ, ગુરુ અપરાધ, ગ્રંથ અપરાધ, તીર્થ અપરાધ, જીવનના દરેક અપરાધોમાંથી મનુષ્ય માત્રને, જીવ માત્રને મુક્તિ આપવા માટે ભગવાન મહાદેવ લિંગ રૂપેણ સતમઃ, ભગવાન શિવ અહીંયા આપ લિંગ સ્વરૂપે પ્રગટ થાવ. અને ભગવાન મહાદેવ દક્ષિણની પ્રાર્થના સાંભળતા જ પોતાનું તેજોમય સ્વરૂપ ગંગાના તટ પર સુંદર સ્થિર કરે છે. અને ભગવાન શંકરજી લિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. અને ભગવાન સ્વયં શિવ કહે છે, દક્ષ મહારાજ, આપની પ્રાર્થનાથી નિરાકાર પ્રતીક સ્વરૂપે, અંશ સ્વરૂપે પ્રગટ રહું છું. તેથી આ શિવલિંગ તમારા નામથી પ્રસિદ્ધ થશે. તેથી તે શિવલિંગને આપણે દક્ષેશ્વર મહાદેવ કહીએ છીએ. ક્યારેય પણ હરિદ્વાર જવાનો અવસર મળે, હરિદ્વારની બાજુમાં કનખલમાં ભગવાન દક્ષેશ્વર બિરાજે છે. જ્યારે પણ દક્ષેશ્વર મહાદેવનું દર્શન કરીએ, શિવ અપરાધ, માતૃ પિતૃ, સદગુરુ અપરાધ, ગ્રંથ અપરાધ, જીવનના દરેક અપરાધોમાંથી મુક્તિ આપનારું આપણું દક્ષેશ્વર મહાદેવનું શિવલિંગ છે.
ભગવાન શંકરજી સતીના શબને લે છે. ભગવાન મહાદેવ શબને લઈ હિમાલય પહાડોની કંદરામાં દેવતાઓ વિષ્ણુને પ્રાર્થના કરે, વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે, ચક્ર છૂટે છે. સતીના અંગ જ્યાં જ્યાં પડે છે જે શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય છે. અંતે ભગવાન શંકરજી શબ મુક્ત બાબા હિમાલય પહાડમાં ધ્યાનસ્થ બને છે. અને સતી અંત સમયે વિષ્ણુને યાદ કર્યા હતા. ભગવાન શિવનું સ્મરણ કરી અંતિમ શ્વાસ તેહી કારણે હિમગિરી ગુરુ જાય જન્મે